પણ વિધાન જે છે, વિધાનવાળા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક અત્યંત મહત્ત્વની વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જ સૌથી મોટી મિસ્ટેક જે છે કરતા હોય છે કે વિધાનવાળું ગમે ત્યારે સ્ટેટમેન્ટ આવી જાય, વિધાનવાળો જ્યારે ક્વેશ્ચન આવી જાય તો સૌથી પહેલાં તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું કે વિધાન સાચું પૂછેલું છે કે ખોટું પૂછેલું છે. મોટાભાગના ક્વેશ્ચનની અંદર મોટાભાગની અંદર તમે જોયેલું હશે કે ઘણી બધી વાર થાય કેવું કે પૂછેલું હોય ખોટું અને તમે સાચું ટીક કરીને આવી જાઓ. તમારી સાથે આવું થયેલું જ હશે. અને જ્યારે આખું પેપર પૂરું થઈને ઘરે આવીને માર્ક ને એ બધું ગણો તો જે સાચું અને ખોટું વાળું હોય ને એમાં તે 2-3 માર્ક તો એમાં જ જતા રહે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલાં મગજની અંદર ફિટ કરી દેવાનું કે સાચું અને ખોટું આની અંદર મિસ્ટેક થવી જોઈએ નહીં. સાચું અને ખોટું આની અંદર મિસ્ટેક ના થવી જોઈએ. કારણ કે તમે જોયેલું હશે કે 1-2 માર્ક તો આના કારણે જતા રહ્યા હોય. તો આ એક સૌથી મોટું નેગ્લિજન્સ છે. આ કે ઘણી બધી વાર ક્વેશ્ચન શું પૂછાયેલો હોય, ક્વેશ્ચન એવો પૂછાયેલો હોય કે નીચેનામાંથી જો આવી રીતે બની શકે કે કયું સાચું છે, કાં તો એવું પૂછેલું હોય, ચલો સમજીએ પહેલાં, કાં તો એવું પૂછેલું હોય કે કયું સાચું છે, કે કયું સાચું છે, નીચેનામાંથી કયું સાચું છે, પહેલું એવું પૂછે. અથવા બીજું શું પૂછેલું હોય કે કયું સાચું નથી, કયું સાચું નથી. પછી કેવો ક્વેશ્ચન પૂછેલો હોય કે કાં તો કયું ખોટું છે અને કાં તો પૂછેલું હોય કે કયું ખોટું નથી, કયું ખોટું નથી. આ 4 રીતે ક્વેશ્ચન જે છે એ પૂછેલા હોય. હવે તમારે આ બધાને ટેકલ કરવા માટે શું કરવું જોઈએ, કઈ ટેકનિક વાપરવી જોઈએ? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો સાચામાં તો કોઈ કન્ફ્યુઝન થવાનું જ નથી. આપણે હંમેશા સાચાનો આન્સર દેવા માટે ટેવાયેલા છે. ગમે ત્યારે તમે જુઓ ને કે ખોટું પૂછેલું છે તો તરત એની ઉપર ગોળ રાઉન્ડ કરી નાખવાનું. જેવું તમે પૂછો કે સાચું નથી તો નથી ઉપર ગોળ રાઉન્ડ કરવાનું, નથી ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. ઇંગ્લિશમાં લખેલું છે NOT નોટ, અને NOT નોટ જે છે એ બોલ્ડમાં અને કેપિટલમાં લખેલું છે. લખેલું એક ન લખેલું ઇટ ડઝન્ટ મેટર. આપણે એની ઉપર તરત ગોળ રાઉન્ડ કરી દેવાનું. ખોટું છે તો ખોટું ઉપર ગોળ રાઉન્ડ કરવાનું, નથી છે તો એની ઉપર તરત ગોળ રાઉન્ડ કરવાનું. તો પહેલું કામ જે છે એ આ કરવાનું. જેવું ખબર પડે કે સાચું ખોટું તો તરત ખોટા ઉપર તરત ગોળ રાઉન્ડ કરી નાખવાનું. એકવાર ખોટા ઉપર ગોળ રાઉન્ડ કરી નાખ. સેમ આવી જ રીતે અંગ્રેજીમાં લખેલું હશે ઇનકરેક્ટ, અથવા તો લખેલું હશે કે રોંગ, તો એ પણ બોલ્ડમાં લખેલું હશે અથવા એ કોઈ પણ રીતે લખેલું હશે. તો આનું પણ ધ્યાન રાખવાનું. જેવું તમે ઇનકરેક્ટ શબ્દ જુઓ અથવા રોંગ શબ્દ જુઓ તો તમારા મગજને વોર્નિંગ આપી દેવાની, સિગ્નલ આપી દેવાનું અને તરત સચેત થઈ જવાનું અને એની ઉપર તરત ગોળ રાઉન્ડ કરી દેવાનું. એની ઉપર તરત ને તરત જે છે એ ગોળ રાઉન્ડ કરી દેવાનું. આ ગોળ રાઉન્ડ કરશો એટલે તમારું કોઈ કન્ફ્યુઝન જે છે એ દૂર થઈ જશે. એટલે આપણું મગજ જે છે એ સચેત થઈ જશે. હવે આપણે સમજીએ કે હવે બીજું શું થઈ શકે. તો એ માની લો કે 1, 2, 3, 4 વિધાન છે. આ 1, 2, 3 અને 4. તો 4 વિધાન હોય ને તો પહેલાં 4 વિધાન વાંચો ને તો તરત જો પહેલું વિધાન સાચું છે, પહેલું વિધાન વાંચવાનું અને તમને એવું લાગે કે આ સાચું છે તો તરત આને સાચું કરી નાખવાનું. બીજું વિધાન વાંચો અને તમને ખબર પડે કે આ ખોટું છે તો તરત ખોટું કરી નાખવાનું. ત્રીજું વિધાન વાંચો અને એવું લાગે કે આ ખોટું છે તો એને ખોટું કરી નાખવાનું. અને ચોથું વિધાન વાંચો અને લાગે તો આ સાચું કરો. તરત પહેલું બીજું શું કામ કરવાનું? પહેલાં જો ખોટું હોય તો એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. અને બીજું જે 1, 2, 3, 4 વિધાન જે છે વિધાનની બાજુમાંથી એની બાજુમાં તે સાચું ખોટું કરતું જવાનું. તો હવે આના કારણે શું થાય કે હવે માની લો કે ઉપર પૂછેલું છે ખોટું તો તરત આન્સર આવી ગયો, આન્સર 2 and 3. અને સાચું પૂછ્યું હોય તો આન્સર 1 and 4. તો આ ટેકનિક આનો ખાસ ધ્યાન રાખવાનું અને આવા પ્રકારનું નેગ્લિજન્સ જે છે એ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણી બધી વાર આના કારણે ઘણા બધા માર્ક જતા હોય છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ